નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સવ્યેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જીવનારી પ્રત્યેક વ્યક્તિઓ, એક એક માણસ, પછી એ સ્ત્રી હોય, પુરુષ હોય, જીવ હોય, જંતુ હોય, પશુ હોય, પક્ષી હોય, સરીસૃપ હોય, જે પણ હોય, જેની અંદરમાં જીવ નામનું એક તત્વ રહેલું છે, જેની અંદરમાં ચેતના રહેલી છે, જે હલનચલન કરી રહેલું છે, આવું સચેતન તત્વની અંદરમાં પછી એ વનસ્પતિકાયના જીવો હોય, તરસકાયના જીવો હોય, એકેન્દ્રિય હોય, બેઇન્દ્રિય હોય, પંચેન્દ્રિય મનુષ્ય હોય, જે પણ હોય, સમુદ્રની અંદરમાં રહેલા જલચર જીવો હોય, આકાશની અંદરમાં ઉડનારા પંખીઓ હોય, નરકની અંદરમાં રહેલા પરમાધામીઓ હોય કે નારકીના જીવો હોય, દેવલોકની અંદરમાં રહેલા દેવાત્મા, કોઈ પણ વ્યક્તિ લઈ આવો, દરેક વ્યક્તિના જીવનની અંદરમાં એક કરુણ કથા છે. દરેકના જીવનની અંદરમાં કંઈક એવી ઘટના બનતી જાય છે જેના જીવનની અંદરમાં રોજબરોજની કંઈ ને કંઈક ખરાબ ઘટના, અપ્રિય ઘટના, ઝઘડાની ઘટના, સંઘર્ષોની ઘટના, સંતાપની ઘટના, ચિંતાની ઘટના, આ જે પણ કાંઈ ઘટના બને છે એની પાછળ આ 5 દોષોનો સૌથી મોટો મહત્વનો હાથ રહેલો છે. કેટલાક ઝઘડા ક્રોધના કારણે થાય, કેટલાક સંતાપો માનના કારણે થાય, કેટલીક ઉપાધિઓ માયા અને લોભના કારણે આવતી હોય છે. અને આજે જે પણ મોટા ભાગની જે પારાવાર સમસ્યા જોવા માટે મળે છે, આ બધી સમસ્યા આ મોહ નામના કર્મમાંથી ઉત્પન્ન થાય છે. આ મોહનીય કર્મએ એટલું બધું આખી દુનિયાને વશ કર્યું છે. એટલા માટે શાસ્ત્રમાં એક જગ્યાએ પંક્તિ આવે છે, પિત્વા મોહમયી મદિરામ ઉન્મત્તિ ભૂતમ જગત. આ મોહની મદિરાને પીધા પછી જાણે કે આખું જગત ઉન્માદી બની ગયું છે, પાગલ બની ગયું છે. વેબ સિરીઝ જોઈ લો, મૂવી જોઈ લો, ગંદામાં ગંદી મૂવીઓ જોઈ લો, મારપીટવાળી મૂવીઓ જોઈ લો, સેક્સ પ્રચુર દ્રશ્યવાળી મૂવીઓ જોઈ લો, આ બધું જ વેબ સિરીઝ હોય, જે પણ હોય, અને એ જોયા પછી જે રોજના તોફાનો થાય છે, જે રોજની પારાવાર કરુણ ઘટનાઓ બને છે, આ બધાનો એક જ અર્થ છે કે આખું જગત આ મોહની મદિરા પીને જાણે કે ઉન્મત્ત બની ગયું છે. પિત્વા મોહમયી મદિરામ ઉન્મત્તિ ભૂતમ જગત. આખું જગત જાણે કે ઉન્માદે ચડ્યું છે, હેલે ચડ્યું છે, જાણે કે આમ પોતાના કાબુની બહાર નીકળી ગયું છે. બસ આ જ ઘટના મોહદત્તના જીવનની અંદરમાં આ જ ઘટના બતાવે છે. આ મહાત્મા કુવલયમાલા ગ્રંથકાર એક એક દોષોની કથાનું વર્ણન કરતા આપણે મોહના કથાનક સુધી પહોંચ્યા છીએ. મોહની કરુણ કથા ચાલી રહેલી છે. એક સ્ત્રી 12 વર્ષ સુધી તો સંયમ રાખી શકી, 12 વર્ષ સુધી એને પતિના વિયોગ અને વિરહને સહન કરી લીધો, છતાં પણ પોતાનું સંયમ, પોતાનો કંટ્રોલ, ઇન્દ્રિયોનો સંયમ, આ બધું જ આવી બતાવ્યું. પોતાની ખાનદાની, પોતાનું શીલ, પોતાના પરિવારની મર્યાદા, કુલના આચારો, આ બધું જ સાચવી શકી. અને મરી જવાના દિવસે, આપઘાત કરવાનો હતો એ દિવસે ખાલી ગવાક્ષની અંદરમાં જોવા માટે બેઠી. કેવું એક મોહનીય કર્મ, કેવું એક તાકીને બેઠેલું હોય છે, કેવું એક વાટ જોઈને બેઠેલું હોય છે. कैसा एक इंतजार करके बैठा हुआ है, बस कहा मौका मिला और आदमी को आउट करे बिना रहेगा नहीं. હવે આ એક અબલા સ્ત્રી 12 વર્ષ સુધી પતિના વિયોગની અંદરમાં જેને સંયમ સાચવ્યો છે અને એક અડધી સેકન્ડ માટે બસ આજે દુનિયામાંથી વિદાય થવું છે, ચલો એક ગવાક્ષને જોઈ લઉં, બારીમાં દુનિયાને એક વખત નજર નાખી લઉં. અને દુનિયાને જોવા ગઈ. એમાં તોસલ નામના રાજપુત્ર સાથે જે આંખોનો સંબંધ થયો, એમાંથી 8 મહિના જે સંબંધ ચાલ્યો, મજા કરતા તો કરી લીધી, ગર્ભવતી અવસ્થા થઈ ગઈ, ઘર છોડવું પડ્યું,
તોસલને પણ રાજ પરિવાર છોડવો પડ્યો, માતા પિતા છોડવા પડ્યા, રાજાપણું છોડવું પડ્યું, રાજપુત્ર પણાનું પદ ગયું, એ પણ કોઈ રાજાની સેવાની અંદરમાં લાગી પડ્યો. અને આ બાજુ સૌથી વધુ કરુણ કઠિનાઈ ભોગવી રહેલી છે આ સ્ત્રી કે જેને પોતાના એક મોહને વશ થઈને એક નાનકડી ભૂલ કરી લીધી અને એમાંથી એને કેટલો બધો ભોગવવાનો વારો આવે છે. પરિવાર છોડ્યો, માતા પિતા છોડ્યા, જેના કારણે મર્યાદા છોડી, કુલ છોડ્યું, લજ્જા છોડી, એ પતિ પણ છૂટી ગયો, તોસલ રાજકુમાર પણ ચાલી ગયો. હવે સુવર્ણ દેવા આ જંગલની અંદરમાં એકલી અને અટુલી છે. એમાં પ્રેગ્નન્ટ અવસ્થામાં, ગર્ભવતી અવસ્થામાં 2 દીકરાઓને જન્મ આપ્યો. આમ સ્ત્રીના માટે બાળકનો જન્મ થવો એટલે કેટલી મોટી મહાન ઘટના કહેવાય. માતૃત્વનું પ્રાપ્ત થવું, માતા બનવું કેટલું મોટું સૌભાગ્યનું પ્રતીક છે. પરંતુ એક દીકરા નહીં, 2 દીકરા એ આ જંગલની અંદરમાં એકલી અટુલી છે. નથી કોઈ સાપ કરનારું, શુદ્ધિ કરનારું, સહાય કરનારું, એની નાભી નાર કાપનારું કોઈ નથી. પ્રસૂતિની વેદના સમયની અંદરમાં એકલી છે. જંગલ છે, મધ્યરાત્રિનો સમય છે, સવાર પડી. આપણે કથાને ત્યાં સુધી જોયેલી હતી કે પોતાના 2 નવજાત બાળકોને હજી તો લોહીથી ખરડાયેલા છે, હજી તો એ લોકોની શુદ્ધિ કરવાની બાકી છે, અને એવા નવજાત બાળકોને દૂધ વગેરે પીવડાવી અને ઝાડની ડાળી ઉપર પોતાના એક ઉત્તરીય વસ્ત્રના છેડા ઉપર જોરી બનાવીને, સાવ નાનકડા નવજાત બાળકો છે, એક બાળક છે, એક બાલિકા છે, અને એને વિચાર્યું કે બસ મારી શુદ્ધિ કરીને આવું, મારી દેહ શુદ્ધિ પતાવી દઉં, મારા વસ્ત્રો જે ખરડાયેલા છે બધાને સાફ કરી લઉં. લોહી અને રુધિરથી ખરડાયેલા જે વસ્ત્રો હતા, પ્રસૂતિના સમયની અંદરમાં નીકળેલું જે રુધિર વગેરે હતું, બસ સાફ કરીને આવું છું. અને આ બાજુ માતાનો જીવ તો ન ચાલે, પણ કોના ભરોસે મૂકે? જંગલમાં એકલી જ છે, જવું તો પડે એવું છે જ. બંને બાળકોને સરોવરના કિનારે કેવી રીતે મૂકી શકાય? એટલે બસ સામે સરોવર છે, બસ હમણાં જ સ્નાન કરીને આવીશ, શુદ્ધિ કરીને આવી રહીશ અને પછી કામ પતાવી દઉં છું. આ બાજુ સુવર્ણ દેવા પોતાના નવજાત બાળકોને, દિલના ટુકડાને, કલેજાના કડકાને વૃક્ષ ઉપર જોરી બનાવીને એકદમ સુરક્ષિત જગ્યાએ, કશો જ વાંધો નહીં આવે એ માનીને મૂકીને ગઈ છે. આ બાજુ એ સરોવરમાં સ્નાન કરવા માટે ઉતરી હશે, શુદ્ધિ કરવાની શરૂઆત કરી હશે. અને આ બાજુ એ જ જંગલની અંદરમાં તાજી વિયાયેલી, જેને નવા બચ્ચાઓને જન્મ આપ્યો છે, એવી વાઘણ, ભૂખી થયેલી વાઘણ જંગલની અંદરમાં શિકાર શોધવા માટે નીકળી છે. એ પણ નવી વિયાયેલી છે, એને પણ પોતાના બાળકોને નવો જન્મ આપ્યો છે. એ આ જંગલની અંદરમાં રખડે છે, ક્યાંકથી શિકાર મળી જાય. એમાં આ નવજાત બાળકો જે જોરીની અંદરમાં લટકતા હતા, હજી તો શરીર ઉપર લોહી લગાયેલું છે, અને જે એને લોહીની ગંધ આવી, ખૂનની ગંધ આવી ગઈ. આ એમ કહેવાય છે કે વાઘણને કેટલાય મીટર દૂરથી એને લોહીની ગંધ આવી જાય. અને નવા જન્મેલા માખણના પિંડ જેવા નાનકડા 2 કુમરા બાળકો, હજી તો એમને દુનિયાની અંદરમાંથી આંખ ખોલી છે. માતા એક વિશ્વાસ સાથે બસ થોડા સમય માટે દૂર ગઈ છે, અને અહીંયા બીજું કોઈ તો છે જ નહીં. એટલે એના માટે આ જ રસ્તો હતો કે સુરક્ષિત ઉપરની જગ્યાએ મૂકી દઉં, એટલે જેથી તકલીફ ન પડે. સરોવરના કિનારે નીચે મૂકું એ પણ જોખમ રહેલું હતું, એટલે ઉપર મૂકીને ગઈ. ઝાડ ઉપર લટકતી ડાળી ઉપર 2 ઉત્તરીય વસ્ત્રના છેડાની અંદરમાં નવજાત બાળકોને બરોબર બાંધીને મૂકેલા છે. અને ત્યાં વાઘણ પહોંચી ગઈ. વાઘણને ભયંકર ગંધ આવી, લોહીની ગંધ, તાજા જન્મેલા 2 કુમરા બાળકો. અને વાઘણ ત્રાટકી અને ડાળી ઉપરથી ઉત્તરીય વસ્ત્રને નીચે પાડ્યું અને પોતાના મોઢાની અંદરમાં આખું વસ્ત્રને પકડીને આગળ વધે છે. એટલે કે એક દ્રશ્યની કલ્પના કરજો, ભયંકર ઘનઘોર જંગલ, હજી તો સવાર હમણાં પડી છે, સૂર્યના કુમરા કિરણો આ ધરતી ઉપર હમણાં પડી રહેલા છે. અને એ સમયની અંદરમાં તાજી વિયાયેલી ભયંકર વાઘણ, વાઘથી હજી બચી શકાય, વાઘણ ભયંકર ખૂંખાર હોય. અને વિયાયેલી વાઘણ નવા તાજા જન્મેલા કુમરા માખણના પિંડ જેવા 2 બાળકોને પોતાના જડબાની અંદરમાં કપડા દ્વારા પકડીને જોડી એવી નાનકડી બનાવેલી હતી કે વાઘણે બરોબર ઉચકી અને 2 બાજુ, એક બાજુ દીકરો છે અને એક બાજુ દીકરી છે, બસ જંગલની અંદરમાં લઈ જઈ બંને જણાને ફાડી ખાઉં, બંને જણાને ખતમ કરી દઉં. વિચારજો, એક માતા તરીકે આ સ્ત્રી ઉપર કેટલા બધા દુઃખોના ડુંગરા તૂટી પડેલા છે. કેવી ઘરની અંદરમાં સુખી હતી, હવેલીમાં રહેતી હતી, ભલે પતિ દૂર હતા પણ માતા પિતા તો હતા.
સુખ સાહેબી તો હતી, સેવિકાઓ સાથની અંદરમાં હતી, બીજું આમ કોઈ પણ જાતનું દુઃખ નહોતું. માત્ર પતિનો વિયોગ એને ચાલતો હતો, પતિનો વિયોગ તકલીફ આપતો હતો. અને યુવાન ઉંમરની અંદરમાં 12 વર્ષથી પતિ જોવા માટે ન મળે, કોઈ પોતાનો પુરુષ કે જે હતો એનો સંગ જોવા માટે ન મળે. બસ આ એક નાનકડી તકલીફ. પણ મોહનીય કર્મએ એવો એટેક કર્યો, એવું આક્રમણ કરી બતાવ્યું મોહનીય કર્મએ. હવે ભલભલા મોટા મહારથી પુરુષો, મહાન પુરુષો, એટલે મેં તમને આગળ પણ બતાવેલું હતું, બાહોશને બેહોશ બનાવવાનું કામ છે મોહનીય કર્મનું. ભલભલી બાહોશ વ્યક્તિ હોય, ચતુર વ્યક્તિ હોય, ચકોર વ્યક્તિ હોય, જોઈ લો ચિત્ર અને સંભૂતિ મુનિવર, કેવા ઘોર તપસ્વી, કેવા ઉગ્ર વૈરાગી, કેવા કઠોર સંયમચર્યાના પાલક, જિંદગીમાં છેલ્લે અનશન લઈને બેઠેલા છે પર્વતની ટોચ ઉપર. અને ચક્રવર્તી પોતાના પરિવાર સાથે વંદન કરવા માટે આવ્યા. ચક્રવર્તીના સ્ત્રીનું શરીરનો સ્પર્શ નથી થયો, એમની તે આંખ બંધ છે. વંદન કરતી વખતે માથાની લટ ખાલી પગને અડીને પસાર થઈ ગઈ, એક અડધી સેકન્ડ માટે પણ, અડધાથી અડધી સેકન્ડ. અને એ સેકન્ડની અંદરમાં મોહનીય કર્મએ એટેક કરી નાખ્યો. આ મોહ 24 કલાક બરોબર તાકીને બેઠેલો છે, બાણ બરોબર લઈને બેઠેલો છે. બસ અવસર મળ્યો નથી અને ખતમ કર્યા વગર રહ્યા નથી. ટીવી જોવા માટે બેઠા, કોઈ એવું દ્રશ્ય જોવાઈ ગયું અને બરોબર મોહનીય કર્મને અવસર મળી જાય છે. રસ્તાની અંદરમાં ચાલી રહેલા છીએ અને કોઈક એવા પ્રકારના પોસ્ટર, કોઈક એવા પ્રકારની વ્યક્તિઓના રૂપને આપણે જોઈ રહેલા છીએ અને મોહનીય કર્મને અવસર મળી જાય છે. અમે સાધુ જીવનની અંદરમાં છીએ. અમારી પાસે ગામ ગામ લોકો આવે, લોકો વંદન કરવા માટે આવે, વંદન કરવા માટે આવે, પ્રશંસા કરવા માટે આવે, જાત જાતની વાતો કરવા માટે આવે, અવનવી ચીજોને લઈને આવે, દુનિયાભરની વસ્તુઓ વરાવવા માટે આવે. અને એવા સમયની અંદરમાં એક નાનકડું આકર્ષણ જો અગર પેદા થઈ ગયું તો મોહનીય કર્મને બહુ મોટો અવસર મળી જાય. બસ એને આટલું છીંડવું જોઈએ, માત્ર નાનકડું. આ સુવર્ણ રેવાને કેટલું ચાન્સ મળી ગયો, ખાલી ગવાક્ષની અંદરમાં બારીની બહાર માત્ર જોતી હતી, કશું જ નથી કર્યું. બસ એ જ સમયની અંદરમાં તોસલનું આવવું, આંખોનું મળવું, 4 આંખોની ભેગી થઈ જવી અને એમાંથી આ બધી મોકાણ મંડાઈ છે. નવજાત બાળકો વાઘણના મોઢાની અંદરમાં જઈ રહેલા છે. કોણ બચાવશે આ બાળકોને? કુમરા માખણના પિંડ જેવા નવજાત બાળક હજી પોતાની જાતે આંખ પણ નથી ખોલી શકતા. હાથ પગ હલાવવાની વાત તો દૂર રહી, સાવ નાનકડા પિંડ જેવા નાનકડા 2 બાળકો. અને વાઘણ ઉપાડીને ધસમસથી દોડે છે, ધસમસથી ભાગે છે. વાઘણને પણ ઉતાવળ છે, પોતાના બચ્ચાને મૂકીને આવી છે અને આ બાજુ કોકના બચ્ચાને એને ઉપાડીને લઈ જઈ રહેલી છે. જો કેવી કરુણ ઘટના છે. તાજી વિયાયેલી વાઘણ છે અને નવજાત પ્રસૂતા આ સુવર્ણ દેવા છે. બંને પોતાના બાળકોને જન્મ આપ્યો છે. એક પોતાના બાળકોનું પેટ ભરવા માટે કોકના બાળકોને ઉપાડીને જંગલમાંથી ભાગી રહેલી છે. ધસમસથી ભાગતી 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 આગળ દોડી. એમાં કપડાના છેડામાંથી બાળકી, જે છોકરીનો જન્મ થયેલો હતો, એક દીકરો હતો, એક દીકરી હતી. એમાં જે દીકરીનો જન્મ થયેલો એ જોડીમાંથી છટકીને નીચે પડી ગઈ. વાઘણને હજી ખબર પણ નથી. વાઘણ તો ધસમસથી ભાગે છે, આમ તાકાત હોય એટલી ભાગે છે. એને ખબર છે કે કોક પાછળ પડશે, આ કોકના બાળકો છે, હું કોકનું લઈને ભાગું છું. કોકને ખબર તો પડવાની છે, સંગની જેવું છે, વર્ષોથી શિકાર કરે છે, ખબર છે કે શું થવાનું છે. એટલે એવી પાગલની જેમ ભાગે છે. બાણમાંથી, ધનુષ્યમાંથી છૂટેલું તીર, બાણ જેમ જેમ છૂટે એમ આ વાઘણ ધસમસથી ભાગી રહેલી છે. ભાગતા 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 એક બાજુના છેડામાંથી આ બાળકી નીચે પડી ગઈ, નીચે ઢળી પડી. એને ખબર નથી. હવે માત્ર એના જડબાની અંદરમાં કપડામાં બાંધેલો બાળક રહેલો છે અને એ પણ 2 તહાસા થઈને દોડે છે. હવે આ બાજુ માતાને તો ખબર જ નથી. સુવર્ણ દેવા તો હજી એની શુદ્ધિમાં વ્યસ્ત છે. આ બધા પ્રસંગો એવા પલકવારમાં બની ગયા, ક્ષણવારમાં બની ગયા કે હજી કોઈ વિચારે, જાણે, કશું થાય, કંઈ થાય એની પહેલા તો વાઘણ ક્યાંય દૂર નીકળી ગઈ. હવે રોડ ઉપર, રસ્તા ઉપર, જંગલના સરિયામ રસ્તા ઉપર એકલી અટોલી નવજાત બાળકી પડેલી છે. સરિયામ રસ્તા ઉપર કોઈ સાપ આવીને ડંખ મારી પણ શકે છે, જંગલી કીડીઓ આવીને ચટકા મારી પણ શકે છે, કોઈ ઓર રાણી પશુ, જંગલી પશુ, વન્ય પશુ આવીને શિકાર કરી શકે છે. આકાશની અંદરમાં ઉડતા કોઈ શિકારી પક્ષીઓ ચાંચ મારીને એને ખતમ કરી શકે છે. બધું જ થઈ શકે એમ છે.
જંગલની અંદરમાં કલ્પના કરો, ઘનઘોર જંગલ, અડાપીડ જંગલ, નવો સૂર્ય જેમાં ઉગેલો છે, સૂર્યના કિરણો ધરતી ઉપર પડી રહેલા છે, ચારેકોર વનરાજી ફેલાયેલી છે, દૂર સરોવર છે, સરોવરમાં એની માતા સ્નાન કરી રહેલી છે. માતાને ખબર નથી કે એના વાલ સોયા બાળકો, પ્રાણ પ્યારા બાળકો, હવે તો એના માટે એ જ આધાર છે. સર્વસ્વ બધું ખતમ થઈ ગયું છે, કશું જ નથી બાકી બચ્યું એના જીવનની અંદરમાં. જે હતા એ માત્ર આ બે બાળકોના કારણે તો એને આપઘાત નથી કર્યો, એ સુસાઇડ નથી કર્યું, એના માટે તો એને મોતને વારું નથી કર્યું. આ બે બાળકો માટે તો એને પોતાની જિંદગી, આવી દુઃખભરી જિંદગી જીવવાની એક હિંમત કરી છે. એ બંને જ બાળકો લૂંટાઈ ગયા છે. અને એ દીકરી, નવજાત બાળકી પડી છે જંગલના રસ્તા ઉપર, સરિયામ ખુલ્લા આકાશની નીચે, સરિયામ રોડ ઉપર પડેલી છે. આ બાજુ જલ્દીમાં જલ્દી સ્નાન પતાવીને, કારણ કે બે બાળકોની ચિંતા છે, જોડીમાં બાંધીને આવેલી છે, જંગલ છે, શું થઈ શકે ખબર નથી, હૃદય ધડકે છે. જેમ તેમ સ્નાન પતાવ્યું, જેમ તેમ શુદ્ધિ કરી, વસ્ત્ર બદલવાની તો કોઈ વાત હતી જ નહીં, એના એ જ વસ્ત્રો પહેરવાના હતા, એ જ પહેરીને ભાગીને આવે છે. અને ઝાડની બાજુની અંદરમાં આવીને જ્યાં જોવે છે, અને ભયંકર દિલની અંદરમાં આઘાત લાગ્યો, જાણે ધરતી ફાટી ગઈ, જાણે કે આસમાન તૂટી પડ્યું, જાણે કે આખી ધરતી એને ગોળ ગોળ ચક્કર ફરતી દેખાય. અરે આ જ ઝાડ નીચે, બીજું કોઈ ઝાડ નતું, આ ઝાડ નીચે મેં મારા બાળકોને બાંધેલા હતા, ક્યાં ગયા, કોણ લઈ ગયું? આ જંગલમાં કોઈ તો આવ્યું જ નથી, મારા સિવાય જંગલની અંદરમાં કોઈ હતું જ નહીં, અહીંયા કોઈ માનવ નથી આવી શકતા, હું તો ભૂલી પડી ગયેલી સ્ત્રી છું, આ તો જંગલનો કોઈ અલગ અંદરનો રસ્તો છે, અહીંયા કોણ આવી શકે, કોણ ઉપાડી ગયું મારા બાળકોને? એવી ચીસ પાડી, એવી ત્રાડ પાડી, અને બેહોશ થઈને, આઘાતના કારણે બેહોશ થઈને ઢરી પડી. એક તો આઘાત ઉપર આઘાત લાગ્યા છે, પતિ ચાલી ગયો એ આઘાત, તોસલ નામના રાજપુત્ર સાથે પ્રણયના ફાગ ખેન્યા, એમાં પણ દગો મળ્યો, એ પણ આઘાત, ઘર છોડીને ભાગવું પડ્યું, એ પણ આઘાત, માતા પિતાએ પાછળ તપાસ નથી કરી, એ પણ આઘાત, નગરના લોકોની અંદરમાં એના આ અપકૃત્યની ખબર પડી ગઈ, એ પણ આઘાત, જંગલની અંદરમાં સાર્થવાથી ભૂલી પડી ગઈ, એ પણ આઘાત, જંગલની અંદરમાં બિલકુલ ભૂલી પડી ગયેલી એકલી અટુલી આ સ્ત્રી, એ પણ આઘાત, આખી રાત જંગલી પશુઓના વચની અંદરમાં પસાર કરી છે જેમ તેમ, એ પણ આઘાત, નવજાત બાળકોને જન્મ આપ્યો, આ બાળકોને કોણ સાચવશે, કેવી રીતે સાચવીશ, કેવી રીતે મોટા કરીશ, ક્યાં જઈશ, કોનો આશરો લઈશ, એ આઘાત અંદરમાં હતો. અને સ્નાન કરવા માટે ગઈ, અનિચ્છાએ જવું પડે એવું હતું, અને એ આવીને જ્યાં બાળકોને નથી જોતી, આ તો એટલો મોટો આઘાત હતો કે જીરવી ન શકી, વળી પાછી બેહોશ થઈને ઢરી પડી. આ બાજુ દીકરો વાગણના મોઢાની અંદરમાં છે. તમે જોઈ લેજો, એક નાનકડી મોહની કરુણ કથા, મને લાગે છે કે આ દુનિયાની સૌથી કરુણમાં કરુણ કથા હશે. આવા મોહનીય કર્મના કારણે આવા કેટલાય કરુણ પ્રસંગો, આવા કેટલા દિલ ધડક પ્રસંગો, આપણા રૂવાડા ખડા થઈ જાય એવા કરુણ પ્રસંગો આ ધરતી ઉપર કેટલા બધા બનતા હશે. બાળક છે વાઘણના મોઢાની અંદરમાં, નવજાત દીકરી છે, રોડ ઉપર પડેલી છે, જંગલના રસ્તાની અંદરમાં, માતાને ખબર નથી, વાઘણ તો ધસમસથી દોડતી હતી, એને જંગલના માર્ગની અંદરમાં માતાની દિશા અલગ છે, દીકરી કોઈક અલગ દિશાની અંદરમાં એકલી અટુલી રોડ ઉપર પડેલી છે, જંગલના ભયંકર રસ્તા ઉપર પડેલી છે. દીકરો વિકરાળ વાઘણના મોઢાની અંદરમાં, મોતના મોઢાની અંદરમાં ખેલી રહેલો છે, અને આ બાજુ માં બેભાન થઈને પડેલી છે. કેટલી કરુણ દશા! આપણે વિચારતા આપણા રૂવાડા ખડા થઈ જાય. ખાલી વિચારો, આ જગ્યાની અંદરમાં હું તમે આવી ગયા હોઈએ, કેવા આપણે કરુણ આક્રંદ કરીએ, કેવા રડી પડીએ. માતાથી રડી નથી શકાતું, છાતી ભરાઈ ગઈ છે, આઘાત ઉપર આઘાત લાગે છે, ચીસ પાડી બેહોશ થઈને ઢરી પડેલી છે. કેટલાય પ્રહર ગયા હશે ખબર નથી. આ બાજુ માતા બેહોશ પડી છે, આપણે માતાને બેહોશ રહેવાનો. આ બાજુ પહોંચીએ છીએ આપણે દીકરી પાસે, નવજાત દીકરી છે, જેના ગળાની અંદરમાં પોતાના નામાંકનની એક વીંટી પહેરાવેલી છે. અને આ બાજુ હવે જોજો, જેનું નસીબ છે બચવાનું છે, જેનું નસીબ હોય છે. આ બાજુ જયવર્મા જે રાજા છે, તોસલ રાજપુત્ર જે જયવર્મા રાજાની સેવાની અંદરમાં છે, એ રાજાનો પુત્ર સબરશીલ, એ સબરશીલ રાજાનો, જયવર્મા રાજાનો એક દૂત,
જે રાજાની સેવાની અંદરમાં તોસલ પોતે રહેલો છે, એ જયવરમાં રાજાનો એક દૂત કોઈ કારણસર પોતાની સ્ત્રી સાથે આ જંગલમાં આવેલો હતો, કોઈ પણ કારણસર, અને એ જ રસ્તેથી પસાર થાય છે કે જે રસ્તાની અંદરમાં નવજાત બાળકી પડેલી છે. બેહોશ પડેલી બાળકીને જોઈ, અરે આ તો હજી નવી જ જન્મેલી છે, કઈ એવી કઠોર માતા હશે, કેવી ક્રૂર માતા હશે. આ ધરતી ઉપર એક માતાની કૂખ ખાલી છે અને એક માતાએ પોતાના કૂખે જન્મેલી બાળકીને જંગલમાં છોડી દીધી મરવા માટે. એને ખબર નથી કે આ આખી કથા કંઈક અલગ છે. એની મા બેહોશ છે, એનો ભાઈ વાઘણના મોઢાની અંદરમાં છે અને આ બાળકી અહીંયા પડી ગયેલી છે. મા એની આઘાતથી બેહોશ છે. એને તો એમ જ કલ્પના થઈ, કેવી ક્રૂર માતા, કેવી નિર્દય માતા, કેવી દયાહીન માતા, કેવી પથ્થર દિલ માતા હશે કે આવી ફૂલના પુષ્પ જેવી, જાઈના ફૂલના પુષ્પ જેવી આવી કોમલ, જુઓ તો ખરા એનું મોઢું કેવું સુંદર છે, કેવો એનો ગોરો વર્ણ છે, કેવી સરસ એની લીંબુની ફાડ જેવી આંખો છે, કેવું સરસ જગારા મારતું કપાળ છે. આવી દીકરીને માતાને છોડતા પણ દયા ના આવી. હાય, આ જંગલની અંદરમાં થોડાક મોડા પડ્યા હોત, કોઈ પણ પશુ આવીને ફાડી ખાત, કોઈ પણ જંગલના આ કીડાઓ આવીને એને ફોલી ખાત, શિકારી પક્ષી આવીને ફોલી ખાત. સ્ત્રી સીધી નીચે ગઈ, છાતી સરસી ચાપી દીધી. આપણને સંતાન નથી, સંતાન મળતું નથી. ચલો, આ વનદેવીએ આપણને સંતાન આપ્યું છે એટલે એનું નામ રાખું છું વનદત્તા. હજી બાળકીને ખબર નથી કે હું ક્યાં છું, મારી માતા કોણ છે, જેને આંખ ઉઘાડીને પોતાની માતાના મુખને પણ નથી જોયું અને એક નવી માતાના હાથની અંદરમાં ચાલી ગઈ. જોજો, આ એક મોહનીય કર્મના કારણે ક્યાં ક્યાં ઘટના પહોંચવાની છે. અને બાળકીને તો નવી માતા મળી ગઈ, એની અસલ માતા તો બેહોશ પડેલી છે. ઓલી સ્ત્રી ખુશ થઈ ગઈ, ચલો આ જંગલની અંદરમાં આપણે આજે નસીબથી આવ્યા કાર્ય માટે આ વનદેવીએ દીકરી આપી દીધી છે, હું એને લઈ લઉં છું. બસ આપણે જંગલ અને કહીને કહીશું કે મને ગુપ્ત ગર્ભ રહેલો હતો અને મને બાળકીનો જન્મ થયો છે, વનમાંથી મળી, વને આપી, વન દેવતાએ આપી. માટે એ જયવરમાં રાજાના દૂતની સ્ત્રીએ નામ રાખ્યું છે વનદત્તા. એ તો લઈને સીધી ચાલી ગઈ પોતાના ઘર તરફ. ગઈ દીકરી તો ગઈ હાથમાંથી. હવે આ બાજુ વાઘણ દોડે જ જાય છે, ભાગે જ જાય છે. સંતાનને ભૂખ લાગી છે, પોતાને પણ ભૂખ લાગી છે. બસ આ માંસનો ટુકડો છે, માંસનો લોચો છે, જઈને ખાઈ લઈશ. અને આ બાજુ જયવરમાં રાજાનો દીકરો સવરશીલ, એ પણ એ જંગલની અંદરમાં કોઈ કામ માટે આવેલો હતો, શિકાર માટે આવ્યો હશે અને એને વાઘણને ભાગતી જોઈ. એને બીજું કશું નથી દેખાયું, વાઘણ ભાગતી દેખાઈ એને. અરે વાઘણ દોડે છે, ચલો આજે તો વાઘણનો શિકાર કરવા માટે મળશે. એને ઝેરી તીર કાઢ્યું, સન ન કરતું તીર છોડ્યું. તીર બરોબર વાઘણના પેટમાં આર પાર ઘૂસી ગયું. વાઘણ બેહોશ થઈને ઢળી પડી. બસ પોતે વાઘણનો શિકાર કરી લીધો. મૂછે તાવ આપીને જ્યાં ખુશ થતો જોવા માટે આવે છે અને આવીને જોવે છે. ભયંકર આશ્ચર્ય થયું. વાઘણના મોઢામાંથી સરી પડેલું કપડું અને એમાંથી સરી પડી ગયેલો એક નાનકડો દીકરો, નવજાત બાળક. અરે હજી તો આનો જન્મ હમણાં જ થયેલો છે. ક્યાંથી આ વાઘણ પકડીને લઈ આવી? કોનો આ બાળક હશે? એની મા ક્યાં હશે? મા બચારી કેવી તડપતી હશે, મા કેવી રડતી હશે, મા કેવી એના વીરની અંદરમાં માથા પછાડતી હશે. આજુબાજુની અંદરમાં જોયું, વાઘણ ક્યાંકથી ભાગતી ભાગતી આવી છે, ક્યાંકથી ભાગી આવી ખબર નથી. સીધો જ બાળકને ઉઠાવ્યો અને એને પણ વિચાર્યું કે હજી સુધી મને સંતાન થયું નથી, મારી પત્ની સંતાન કર્યા કરે છે, જઈને એને આ સંતાન ભેટની અંદરમાં આપીશ. એ પણ સીધો બધું જ કામ પડતું મૂકી મૃણાલના નાલ સરખો કોમળ દેહવાળો, રક્ત કમલના સરખા બે પગવાળો, વિકસવલ કમર જેવા નેત્રવાળો, પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળા આ બાળકને જોઈ એવો ખુશખુશાલ થઈ ગયો. પોતાના ગામની અંદરમાં જઈ અને પત્નીને કીધું કે લે, આ બાળક જંગલની અંદરમાં વાઘણ તરફથી મળ્યું છે, માટે એનું નામ પાડવું છે આપણે વ્યાઘ્રદત્ત. વાઘ તરફથી આ બાળક આપણને ભેટમાં મળ્યો છે. જંગલની અંદરમાં વાઘના મોઢામાંથી આ બચી ગયેલો બાળક છે. નસીબવાળો બાળક લાગે છે. બાકી આવી વાઘણના મોઢામાંથી બાળક બચી જાય અને વાઘણ મરે, એ સમયે મારું પહોંચી જવું અને વાઘણનું મરવું અને આ બાળક મને મળી જવો છે. લે, તને પુત્ર કરતી હતી, આ તને ભેટમાં આપું છું. હવે આ બાળકનું નામ આપણે પાડીએ છીએ વ્યાઘ્રદત્ત. બેન અલગ, મા અલગ, ભાઈ અલગ થઈ ગયો. પિતાજી તો પહેલેથી દૂર ચાલી ગયેલા હતા. જોજો આ કરુણ કહાની
કેટલી કરુણ કહાની છે. ચારે ચાર આ સંસારની અંદરમાં વિખૂટા પડી ગયા. નાનકડા નવજાત બાળકો જેને હજી પોતાના પિતાને તો જોયા જ નથી, હજી માતાનો થોડો ઘણો સ્પર્શ પામ્યા છે, પોતાની સગી આંખે માતાને નિહારી પણ નથી, માતાની ઓળખ નથી થઈ, એની પહેલા તો બંને બાળકો વિખૂટા પડી ગયા અને એની માં ભયંકર આઘાતના કારણે બેહોશ પડી છે. જંગલની અંદરમાં, સુમસામ જંગલની અંદરમાં દ્રશ્ય, ખાલી કરુણ દ્રશ્યની કલ્પના કરતા પણ આપણા રૂવાડા ખડા થઈ જાય. કેવી માને આઘાત લાગ્યો હશે. માં આ દુનિયાનું સૌથી વિશિષ્ટ જીવ છે, પ્રેમાર હૃદય છે. ભલે ને ગમે તેવી માં હોય પણ માનો પ્રેમ હંમેશા એક સરખો હોય છે. રાજાની રાણી પણ માં હોય કે ગરીબ કોઈ સ્ત્રી પણ માં હોય, માં એ માં છે. માં બધી રીતે સરખી હોય છે. માનો પ્રેમ બધાના માટે સરખો હોય છે. પોતાના ગરીબ બાળક માટે પણ પોતાની ગરીબ માતાને પ્રેમ એટલો જ હોય, તો ચક્રવર્તીની માતાને પણ પોતાના ચક્રવર્તીના બેટા તરીકે પણ એને પ્રેમ એટલો જ હોય. માનો પ્રેમ ક્યારે એવો નથી હોતો ગરીબ બેટો છે માટે માનો પ્રેમ ગરીબ હોય અને શ્રીમંત હોય માટે માતાનો પ્રેમ શ્રીમંત હોય. માં એ માં છે. અને આઘાતના કારણે બેહોશ થઈ ગયેલી માતા ધીરે ધીરે ઠંડી હવા પડી અને આંખ ખુલી. આંખ ખુલતાની સાથે વળી પાછું દ્રશ્ય યાદ આવી ગયું અને કરુણ ક્રંદન કરે છે. છાતી ફાટ રડે છે, ધુસકે ને ધુસકે રડે છે. એના રડવાના પડઘા જંગલની અંદરમાં પડે છે. સાંભળનારા કોણ એને સાંત્વના આપે? માથું પછાડે, ધૂળની અંદરમાં માથું રગડોરે. મને આટલું બધું દુઃખ કેમ આપો છો? શું કર્યું છે મેં એવી ભૂલ? ઓ માં, ઓ પિતાજી, આ દીકરી તમારી જંગલમાં એકલી અટોલી છે. મારા બાળકો ચોરાઈ ગયા, મારો પતિ ચાલી ગયો, મેં જેને પ્રેમ કર્યો એ મારો પ્રેમી યુવક ચાલી ગયો, ઘરબાર છોડી દેવું પડ્યું. છેલ્લે જે બાળકોના સહારે હું જિંદગી જીવતી હતી એ બંને નવજાત બાળકો, હજી મારા બાળકોને પૂરેપૂરા છાતીએ લગાડવું, હજી ફરી વખત કંઈક દૂધ પીવડાવવાનો મને મોકો મળે એની પહેલા તો મારા બાળકો ચાલી ગયા. શું કામ હું સ્નાન કરવા ગઈ? શું કામ બાળકોને લઈને ન ગઈ? હવે કલ્પાંત કરે કોઈ રસ્તો નથી મળવાનો. માથા પછાડે છે, ધમ પછાડા કરે છે. આમ લાગે મરી જવું, ખતમ થઈ જવું. પણ એમ મોત થોડું સહેલું છે? મોત થોડું એવી રીતે સહેલાઈથી મરી જાય છે માણસને? આ મોનીય કર્મના કરુણ તોફાન જોજો. એક મોનીય કર્મને વશ થઈને કેવું મોનીય કર્મ નચાવે છે. કેટલો ક્રૂર છે આ મોનીય કર્મ. એક ભૂલ થતા તો થઈ ગઈ. આજે આવી કેટલી કરુણ ઘટનાઓ આ સંસારની અંદરમાં બનતી હોય છે. એક દીકરીએ યુવા અવસ્થાની અંદરમાં દીકરાને પ્રેમ કરતા તો કરી લીધો, પોતાનું શીલ, પોતાની પરંપરા, પોતાની કુલની મર્યાદા બધું જ ભૂલી ગઈ. વિધર્મીની સાથે ભાગી ગઈ. લગભગ બહુ મોટા એને મનસુબા બનાવેલા હતા, સપના બતાવેલા હતા, આકાશના તારા નીચે લાવવાની બધી વાતો કરેલી હતી અને ભોરી દીકરી ભોરવાઈ ગઈ અને વિધર્મી સાથે ચાલી ગઈ. અને આ બાજુ એને ગર્ભવતી બનાવીને સિરિયા તરફ કે કોઈ એવા દેશની અંદરમાં એવી વેચી મારી. ઓની માથા પછાડે, મારી સાથે આવો દગો, વિશ્વાસઘાત. મેં તમારી ઉપર પ્રેમ રાખીને મેં મારું બધું છોડી દીધું, મારી કુલની પરંપરા, મારા માતા પિતા, મારો ધર્મ, મારી અટક, મારું બધું જ છોડ્યું અને તમે આવું કર્યું? ઓલો હસતો રહે છે, તારા જેવી તો ઘણી ફસાવી નાખી, અમે તો આ જ કરીએ છીએ, અમારા માટે તો આ જેહાદ ચાલે છે, અમે તો આ જ કરતા ફરીએ છીએ. હવે વિચારો એ સમયમાં એ દીકરીની શું હાલત થાય ત્યારે એને ખબર નથી પડતી કે આ મોનીય કર્મ મારી સાથે આવો ખેલ ખેલી રહેલું છે. પણ મોનીય કર્મ એ ખેલ ક્યારે ખેલ્યો? તમે એને આમંત્રણ આપ્યું તો, તમે એને અવકાશ આપ્યો તો, તમે એને સ્પેસ આપી તો, આપણે જેને મોકો આપ્યો ને, આપણે જેને તક આપી, આપણે જેને અવસર આપ્યો કે આવ મારા જીવનમાં નુકસાન કર. હવે આ સુવર્ણ દેવાએ જો ખાલી એક ક્ષણને સાચવી લીધી હોત, એ આકર્ષણની ક્ષણથી જો બચી ગઈ હોત તો એને આજે આ કરુણમાં કરુણ અને કપડામાં કપડા દિવસો જોવા માટે ન મળત. એ બધા આઘાતને પચાવી ગઈ. પતિ ગયો એનો આઘાત, પ્રેમી ખોવાઈ ગયો એનો આઘાત, ઘર છોડવો પડ્યો એનો આઘાત, બદનામી થઈ એનો આઘાત, સાર્થવાથી ભૂલી પડી અને એકલી અટોલી જંગલમાં આવી ગઈ, એ પણ આઘાતને પચાવી ગઈ. પણ આ બે દીકરા કારજાના કડકા જેવા 9 મહિના ગર્ભ વહન કર્યો અને દીકરા ચાલી ગયા. માથા પછાડે છે. કોણ લઈ ગયું? તપાસ તો કરું. તપાસ કરતા કરતા હવે જ્યારે થોડી ઘણી સુધબૂધ આવી અને જોયા તો વાઘણના પગલા. અરે કોઈ વાઘ શિકારી પશુ અહીંયા આવ્યું છે અને એ જ લઈ ગયું. જો આ રસ્તામાં માટીની અંદરમાં પડી રહેલું છે. હાય હાય,
બાળકોને ખાઈ ગયો, મારા બાળકોને ભરખી ગયો, મારું પાપ મારા બાળકો ઉપર ગયું. વળી પાછું કરુણ ક્રંદન, વળી પાછું રડવાનું, વળી પાછું છાતી કૂટવાની, માથા કૂટવાનું. કોણ સાંત્વન આપે સુવર્ણ રેવાને? કોણ છે એની બાજુની અંદરમાં? કોઈ કહેતા કોઈ નથી. આ બાજુ દીકરી તો ચાલી ગઈ છે, વનદત્તા નામ પડી ગયું છે, દીકરો ચાલી ગયો છે, નામ પડી ગયું છે વ્યાઘ્રદત્ત, અને મા બચારી એકલી અટુલી છે. હવે જેમ તેમ ઊભી થઈ, મરાતું તો નથી જ, હજી આશા છે ક્યાંક બાળકો ભેટા થઈ જાય. ચલો આ વાઘણના પગલે પગલે આગળ ચાલવું, વાઘણ આગળ મળશે. વાઘણના પગલે પગલે આગળ ચાલે છે અને માટીમાં પડેલા જે પદચિહ્નોના કારણે વાઘણ તો બે તહાસા થઈને ભાગી છે. કેટલાય કિલોમીટર, વાઘણનું દોડવાની સ્પીડ કેટલી જબરજસ્ત હોય, કેટલાય કિલોમીટરો આગળ ગઈ. વાઘણના પગલે 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 કડો કદાચ વાઘણ સાથે ઝઝુમીશ, મારા બાળકોને પાછી લઈ આવીશ. માં છે, માં જ્યારે માતૃત્વ જાગે છે ત્યારે હાથી અને વાઘણ અને સિંહની સાથે પણ એકવાર લડી ઉઠે છે અને લડવા માટે આગળ જાય છે. જંગલ છે, ચાલ્યા જ કરે છે, ચાલતી જાય છે, ચાલતી જાય છે. વાઘણના પગલે પગલે ચાલે છે, ડગલે પગલે આંખમાંથી આંસુની ધાર પડે છે. પોતાના ભૂલ ઉપર પસ્તાવો કરે છે, પણ હવે પસ્તાવો કરે કશું વરવાનું નથી. જે થવાનું હતું એ તો જીવનની અંદરમાં થઈ ચૂકેલું છે. હવે એ જંગલની અંદરમાં આગળ શું કરુણ ઘટના બને છે? હજી તો એવા કરુણ પ્રસંગો આ કથાની અંદરમાં આવવાના છે જેની કદાચ તમે કલ્પના પણ નહીં કરી હોય. મેં જ્યારે આ કથા કુવલય માલાનો સ્વાધ્યાય રોજ કરું છું, જ્યારે પહેલી વાર વાંચી કે પ્રવચનમાં આ ગ્રંથ લેવો છે, આ કથા સાંભળ્યા પછી રૂમાડા ખડા થઈ ગયા. એક મોનીય કર્મ આટલું બધું ક્રૂર, આટલી બધી કઠોર પરીક્ષા લે, આટલી બધી જિંદગીની અંદરમાં ઝંઝાવાત પેદા કરી લે. આવા મોનીય કર્મના જે ભોગ બન્યા હોય, જે યુવા યુવતીઓ આવી ભૂલોના ભોગ બન્યા હોય, હજી પણ કદાચ કોઈ ભોગ બનતા હોય તો એ બધાને આ કથા પહોંચાડવા જેવી છે, આ કથા સંભળાવવા જેવી છે. એક વખત યુવા કન્યાઓને અને યુવા દીકરાઓને આ કથા ખરેખર સંભળાવવા જેવી છે. કે જાઉં છો, નવરાત્રિના ગરબા રમવા જાઉં છો, રાસ રમવા માટે જાઉં છો, આખું યૌવન હિલોરે ચડેલું હોય, પૂરા નગરમાં યુવા યુવતીઓ જ્યાં આગળ આખો જમઘટ મચેલો હોય, જો નાનકડી ભૂલ નહીં કરી બેસતા, કોઈ પગલું નહીં ચૂકી જતા, ખાસ કરીને યુવાન કન્યાઓને કહેવું પડે કે બેન, આ મોનીય કર્મની કરુણ કથાને જાણી લેજો. તમારા જેવી જ આવી યુવતી હતી, કોડ ભરેલી કન્યા, સુવર્ણ દેવા, અને મોનીય કર્મની ભૂલ કરીને બેસી અને કેટલું ભોગવવાનો વારો આવ્યો. બેન, આ નવરાત્રિ એટલે મહામોનીય કર્મનું એક ક્ષત્રિય સામ્રાજ્ય પ્રવર્તવાનું છે. રાતનો માદક સમય, માદક સંગીત, એવા પ્રકારના વસ્ત્રો, એવા જ પ્રકારની બધાની ઉંમર ભેગી થઈ હોય, આખું યૌવન જ્યારે હિલોરે ચડેલું હોય, અને એ સમયની અંદરમાં આ મોનીય કર્મ તીર લઈને બેઠેલો છે. કોને ઘાયલ કરશે અને કોના જીવનની અંદરમાં હોનારત સળગાવશે એ તો સમય આવે ખબર પડશે. પણ બચવું હોય તો આવી કથાઓ આ સમય છે એ યુવકોને મોકલો કે બેટા, આ મોનીય રાજાના સામ્રાજ્યમાં તમે જાઓ છો તો આ કથા સાંભળીને જાઓ, આવી ભૂલ નહીં કરતા. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.